હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિત પાઠ 3 માહિતીનું નિયમનના સ્વાધ્યાય 3.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશું, અને તે પણ નવી બુક પ્રમાણે. જો તમે આપણા વિડીયોને લાઇક ન કર્યો હોય તો તમે જરૂરથી કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 3.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 3.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે તમારા વર્ગના કોઈપણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. તો અહીં મેં 10 વિદ્યાર્થીઓના નામ અને તેમની ઊંચાઈ જે ફૂટમાં છે તે દર્શાવી છે. તમે તમારા વર્ગના કોઈપણ 10 વિદ્યાર્થીઓના નામ અને તેની ઊંચાઈને આ રીતે દર્શાવી શકો છો. અને હવે પૂછવું છે કે આ માહિતીનો વિસ્તાર શોધો. તો આપણને ખબર છે કે વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ. તો અહીં જે સૌથી વધુ ઊંચાઈ છે તે થશે 5.3 અને સૌથી ઓછી ઊંચાઈ જે છે તે થશે 4.2. માટે આપેલી જે માહિતી છે તે માહિતીનો વિસ્તાર થશે 1.1. તે જ રીતે આપણો બીજો પ્રશ્ન કે કોઈ એક વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો સૌ પ્રથમ આપણને જે આ ગુણ છે તે ગુણ એ આપણે આ રીતે કોષ્ટકમાં દર્શાવી શકીએ છીએ, અને તેને આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ વડે પણ લખવાનું છે. ત્યારબાદ તેના પછીના નીચે પ્રશ્ન પૂછ્યા છે કે સૌથી વધારે ગુણ કેટલા છે. તો તેમાં સૌથી વધારે ગુણ એ 9 અને સૌથી ઓછા ગુણ એ 1 છે. આ માહિતીનો વિસ્તાર શું થશે? તો આ માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ, એટલે સૌથી વધારે ગુણ 9, સૌથી ઓછા ગુણ 1, એટલે એ થશે 8. ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન કે અંકગણિતીય સરાસરી શોધો. તો આપણને ખબર છે કે સરાસરી બરાબર કુલ અવલોકનોનો સરવાળો ના છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. એટલે અહીં જે કુલ અવલોકનો આપણે લખીએ અને તેનો સરવાળો શોધીએ તો તે થશે 100, અને કુલ અવલોકનો છે આપણી પાસે 20, એટલે એની સરાસરી થશે આપણી પાસે 5. તે જ પ્રમાણે આપણો ત્રીજો પ્રશ્ન કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યાઓ એટલે 0, 1, 2, 3, 4, 5 વગેરે વગેરે. તો આપણે જો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ લઈએ તો તે થશે 1, 2, 3, 4 અને 0. તો હવે આપણે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ, એટલે 0 + 1 + 2 + 3 + 4 અને એના છેદમાં એની સંખ્યા એટલે 5. એટલે સરાસરી બરાબર કુલ અવલોકનોનો સરવાળો ના છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. એટલે અહીં આપણને કુલ અવલોકનોનો સરવાળો મળશે 10 અને કુલ અવલોકનોની સંખ્યા મળશે 5. માટે એની સરાસરી થશે 2. તે જ પ્રમાણે તેનો ચોથો પ્રશ્ન કે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે: 58, 76, 40, 35, 46, 45, 0 અને 100. તો તેનો સરાસરી સ્કોર રન શોધો. તો આપણને ખબર છે કે સરાસરી બરાબર કુલ રન ના છેદમાં કુલ દાવ. તો અહીં જે આપણને દાન આપ્યા એટલે કે રન આપેલા છે તે દરેક રનોનો સરવાળો કરવાનો, અને તેના છેદમાં કુલ દાવ એટલે 8. તો માટે જે કુલ રન છે તેનો સરવાળો થશે 400, અને તેના છેદમાં કુલ જે દાવ છે તે થશે 8. માટે તેની સરાસરી થશે 50. તે જ પ્રમાણે આપણો પાંચમો પ્રશ્ન કે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડી 4 રમતમાં મેળવેલ અંક દર્શાવે છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણને જે 3 ખેલાડીઓ છે તે ખેલાડીઓએ 4 રમતોમાં મેળવેલા રન એટલે કે અંક આપેલા છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. તો એની સરાસરી બરાબર એ મેળવેલો અંક અને એના છેદમાં એ રમેલી રમત. તો અહીં એ જે મેળવેલા અંક છે તે છે 14, 16, 10 અને 10. માટે એ મેળવેલા અંકનો સરવાળો એટલે કે 10 + 10 + 16 + 14 ભાગ્યા 4. માટે તે થશે 50/4 બરાબર 12.5. તેવી જ રીતે આપણો બીજો પ્રશ્ન છે કે દરેક રમતમાં સી વડે કરાયેલ રનોની સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે, અને શા માટે? તો આપણે તે સંખ્યાને 3 વડે ભાગીશું.
કારણ કે જે ખેલાડી છે એ રમત 3 તો રમ્યો નથી, એટલે આપણે તેનું કારણ પણ લખીશું કે તે ખેલાડી એ ફક્ત 3 જ રમત રમ્યો છે. અને તેથી જ આપણે તે જ સરાસરી અંક જાણવા માટે કુલ સંખ્યાને 3 વડે ભાગીશું. ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન છે કે બી 4 રમત રમ્યો છે. તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો બીની સરાસરી બરાબર બીએ મેળવેલા અંક છેદમાં બીએ રમેલી રમત. એટલે બીએ જે અંક મેળવ્યા છે તે છે 0, 8, 6 અને 4, અને એને 4 રમત રમી છે, એટલે તે બીએ રમેલી રમતો પણ 4 થશે. માટે તેનો સરવાળો 18/4 બરાબર 4.5 થશે. તે જ રીતે તેનો ચોથો પ્રશ્ન કે કોનો દેખાવ સૌથી સારો છે? તો આપણે દેખાવ શોધવા માટે તે 3 ખેલાડીઓએ રમેલી રમત છે એનો સરેરાશ શોધવો પડે. તો આપણી પાસે બીનો સરેરાશ છે, એનો સરેરાશ છે 12.5, બીનો સરેરાશ છે 4.5, અને સીનો સરેરાશ શોધીએ તો સીએ મેળવેલા અંક ભાગ્યા સીએ કરેલી રમત. તો અહીં જે સી જે છે એ ફક્ત 3 રમત રમે છે, એટલે તે સીએ રમેલી રમત થશે 3, અને મેળવેલા અંક થશે 8 + 11 + 13, અને તેનો સરવાળો થશે 32/3, એટલે એની સરાસરી થશે 10.67. તો હવે આપણે કહી શકીએ કે 3 ખેલાડીઓમાં એની સરાસરી સૌથી વધારે છે, અને તેથી જ એનો દેખાવ સૌથી સારો છે. ત્યારબાદ તેનો છઠ્ઠો પ્રશ્ન છે કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100માંથી પ્રાપ્ત કરેલા ગુણ નીચે મુજબ છે: 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ લખો. તો આ વિદ્યાર્થીઓએ સૌથી વધારે ગુણ 95 મેળવ્યા છે, અને સૌથી ઓછા ગુણ જે છે 39 મેળવ્યા છે. તો હવે તેનો જે બીજો પ્રશ્ન છે તે છે કે મેળવેલા ગુણનો વિસ્તાર શોધો. તો આપણને ખબર છે કે વિસ્તાર બરાબર સૌથી વધારે ગુણ ઓછા સૌથી ઓછા ગુણ. તો અહીં જે સૌથી વધારે ગુણ છે તે છે 95, અને સૌથી ઓછા ગુણ જે છે તે છે 39. તો હવે તેનો વિસ્તાર એટલે 95 - 39 બરાબર 56. ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન કે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણોની સરાસરી શોધો. તો સમૂહ દ્વારા મેળવેલા ગુણો એટલે તે થશે કે 85 + 76 + 90 + 85 + 39 + 48 + 56 + 95 + 81 + 75, અને તે કસોટીના કુલ જે ગુણ છે તે છે આપણી પાસે 10. માટે આપેલા જે ગુણ છે ગુણનો સરવાળો થશે 730, અને કુલ જે ગુણ છે તે થશે 10. માટે આ માહિતીનો સરેરાશ થશે આપણી પાસે 73. તેવી જ રીતે આપણો 7મો પ્રશ્ન કે સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા એ નીચે પ્રમાણે હતી: 1555, 1670, 1750, 2013, 2540 અને 2820. તો અહીં આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો. તો તે માટે આપણે સરાસરી બરાબર લખી શકીએ કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના છેદમાં કુલ વર્ષની સંખ્યા. તો અહીં જે કુલ વર્ષ છે તે છે 6, અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એ છે 12,348. તો માટે 12,348 ભાગ્યા 6 એના બરાબર થશે 2058. એટલે માટે તેની સરાસરી થશે 2058. ત્યારબાદ 8મો પ્રશ્ન કે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ જે મિલીમીટરમાં નીચે મુજબ છે. તો હવે જે સોમવાર છે એ સોમવારે 0.0 વરસાદ પડ્યો, મંગળવારે 12.2, બુધવારે 2.1, ગુરુવારે 0.0, શુક્રવારે 20.5, શનિવારે 5.5 અને રવિવારે 1.0. તો ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ માહિતીમાં સૌથી વધારે વરસાદ જે છે એનો એ 20.5, અને સૌથી ઓછો જે છે તે છે 0.0. તો માટે આપણે તેનો વિસ્તાર શોધી શકીએ કે 20.5 - 0.0 એટલે સૌથી વધારે વરસાદ ઓછા સૌથી ઓછો વરસાદ. તો માટે તેનો વિસ્તાર થશે 20.5. હવે તેમાં બીજો પ્રશ્ન છે કે આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો.
તો આપણે સરાસરી શોધવા માટે લખી શકીએ કે અઠવાડિયામાં પડેલ કુલ વરસાદના છેદમાં અઠવાડિયાના કુલ દિવસ. એટલે અઠવાડિયામાં પડેલ કુલ વરસાદ એટલે તે થશે 41.3 અને તેના કુલ દિવસો થશે 7. તો માટે તેનું સરાસરી થશે 5.9. એટલે આ અઠવાડિયામાં પડેલો કુલ સરાસરી વરસાદ એ છે 5.9 મીમી. હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે. તો 5 દિવસ એટલે કે સોમવાર, બુધવાર, ગુરુ, શનિવાર અને રવિવારે વરસાદ જે છે એ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે 9 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવેલ પ્રમાણે પરિણામ મળેલ છે કે 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143 અને 141. તો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી. તો સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ એ 151 છે. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ તો તે થશે 128. હવે આ માહિતીનો વિસ્તાર એ કેટલો થાય. તો સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ એટલે સૌથી વધારે ઊંચાઈ 151, સૌથી ઓછી ઊંચાઈ એટલે 128. તો માટે તેનો વિસ્તાર થશે 23. ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન છે કે છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી. તો આપણે તે માટે લખી શકીએ કે છોકરીઓની કુલ ઊંચાઈ ભાગ્યા કુલ છોકરીઓની સંખ્યા. એટલે કુલ જે ઊંચાઈ છે તે થશે 1414 અને કુલ છોકરીઓ જે છે તે થશે 10. માટે તેનો સરવાળો થશે 1414 ભાગ્યા કુલ છોકરીઓ એટલે 10. માટે તેની સરાસરી થશે 141.4 સેમી. ત્યારબાદ તેનો પાંચમો પ્રશ્ન છે કે કેટલી છોકરીઓની ઊંચાઈ એ સરાસરી ઊંચાઈ કરતાં વધારે છે. તો આપણે લખી શકીએ કે 5 છોકરીઓની ઊંચાઈ એ સરાસરી ઊંચાઈ કરતાં વધારે છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો તમે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.